નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 10 જૂન અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક એટલે કે આજે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ જે છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ લાવી શકે છે। ક્લાઇમેટ ચેન્જની સતત અસર છે એ ગુજરાત નજીક જોવા મળી છે। તો અત્યારે રત્નાગિરી, મુંબઈ અને ગોવાના વિસ્તાર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હવે પછી આ ચોમાસું આગળ વેગ પકડી રહ્યું છે। ગુજરાતથી લગભગ 250 કિલોમીટર દૂર અને મુંબઈ મહારાષ્ટ્રથી 100 કિલોમીટર દૂર ચોમાસું છે। તો હવે પછી ગુજરાત રાજ્ય તરફ આ ચોમાસું છે એ આજે અથવા તો આવતીકાલ સુધીમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ લાવી શકે છે। તેની એક સૌથી મોટી માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું અને સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાત ઉપર જોવા મળી રહી છે। તો પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હજી દક્ષિણ ભારતની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતો વરસાદ છે એ આ સિઝનનો જોવા મળી રહ્યો છે। તો પૂર્વ ભારતની અંદર પણ ચોમાસાના વરસાદની જે છે એ શરૂઆત થઈ ગઈ છે। હવે પૂર્વ ભારતની અંદર પણ ભૂકા બોલાવતો વરસાદ છે એ પડી રહ્યો છે। હજી આગામી દિવસોને લઈને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ જે છે એ કઈ રીતે રહેવાની છે, કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર ઓછો વરસાદ પડશે, તે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। આજના આગાહીના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર આજે બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે, તેમજ 10 તારીખ, 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખ સુધી આ 4 થી 5 દિવસનો જે સમયગાળો છે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભયંકર રહેવાની આગાહી છે, કારણ કે વિવિધ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। તો અરબ સાગરના દરિયાની અંદર અત્યારે જે ભેજવાળા પવનો આગળ વધી રહ્યા છે તેના કારણે પણ મોટી આગાહી છે એ સર્જાતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી સતત પવનો ગુજરાત તરફ, મધ્ય ભારત તરફ અને ત્યાર પછી દક્ષિણ ભારત તરફ અથવા તો બંગાળની ખાડી તરફ જે છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તેના જ કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસાના આગમનને લઈ પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને જણાવીએ કે ગુજરાતના હવામાનની અંદર શું ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો જે છે એક મોટો વાદળોનો ઘેરાવો મધ્ય ભારતમાં પહોંચ્યો છે અને એ હવે 11 તારીખ અથવા તો 12 તારીખ સુધીમાં એટલે કે આવતીકાલ સુધીમાં જે છે એ ગુજરાત નજીક આવશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તાબડતોડ વરસાદ પડશે। પવનો પણ અત્યારે મિત્રો જે છે એ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિ સામાન્ય 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળતી હતી, પરંતુ હવે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી જે દર્શાવવામાં આવી રહી છે, અગાઉ પણ આપણને જાણકારી મળી હતી તે જ પ્રકારે વાતાવરણની અંદર એકાએક ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને વરસાદનું જે જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે રત્નાગિરી તેમજ કોંકણા સાથે સાથે કેરળા અને ઘણા બધા એવા દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં ચોમાસું જે છે એ સંપૂર્ણપણે આગમન થઈ ગયું છે। ચોમાસાના આગમનને લઈને માહિતી મળી હતી। હવે મિત્રો આજના વિડીયોની અંદર તમને જણાવીએ કે મૃગશીર્ષ નક્ષત્ર જે છે એ નક્ષત્રની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે। મૃગશીર્ષ નક્ષત્રનું વાહન અત્યારે જે છે એ દેડકો દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વાહનના કારણે વરસાદ પણ આ જે છે એ નક્ષત્રની અંદર વધારે પડે છે, સારો વરસાદ પડે છે। વરસાદ પડવાનું શરૂ થાય છે એટલે કે ચોમાસાની જે શરૂઆત છે એ થાય છે, પરંતુ આ નક્ષત્ર 8 તારીખે બેસ્યું અને હવે પછી 27 તારીખ સુધી નક્ષત્ર ચાલશે। 27 તારીખ પછી નક્ષત્રની અંદર ફેરફાર થશે એટલે કે રોહિણી નક્ષત્ર બેસે। રોહિણી નક્ષત્રની પણ આપણે આગાહી જોશું, પરંતુ આજે મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ જે છે એ પડવાનો છે તેની સૌથી મોટી આગાહી જણાવીશું। તો ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી આ ગુજરાતની ખબર YouTube ચેનલ પર નવા છે, દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ગુજરાતની ખબર YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા જેટલા પણ હવામાન સમાચાર જે છે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું પણ આવવાનું છે તેને લઈને આગાહી તમને મળતી રહે। હવે મિત્રો જૂન મહિનાની શરૂઆત થઈ ત્યારથી આગાહી મળી હતી કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડશે, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર ચોમાસ જે છે એ પૂરેપૂરો જામ્યો નથી। ચોમાસાના વરસાદ છે એ સરખા પડ્યા નથી, પરંતુ અત્યારે જે આગાહી અંબાલાલ પટેલે કરી છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આગામી 2 થી 3 કલાકમાં વરસાદનું પ્રમાણ છે એ વધશે, કરા સાથે વરસાદ પડશે। અમુક જિલ્લાઓની અંદર તો વધારે પડતો વરસાદ પડવાને લઈને સમાચાર મળી રહ્યા છે। આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે, તો ખાસ વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો અને તમારા દરેક WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો છે એ શેર કરી દેજો, જેથી કરી
કરીને અમારા દ્વારા જે પણ હવામાન સમાચાર તમને આપવામાં આવે દરેક હવામાન સમાચાર તમને સમયસર અને ટાઈમસર મળી જાય. આ સેટેલાઇટ મેપ તમને દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના અન્ય રાજ્યોની અંદર ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તો અહીંયા દક્ષિણ ગોવાના વિસ્તારોની અંદર ચોમાસું જે છે એ 5 તારીખમાં પહોંચી ગયું છે. અરબ સાગરના દરિયામાંથી આ પવનો ફૂંકાઈ રહ્યા છે. 5 તારીખે જે છે એ રત્નાગિરી જિલ્લો સાથે સાથે હરનાઈ અને સોલાપુરના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું. એટલે કે હવે જે 10 તારીખ સુધીનું વાતાવરણ જે છે એ મુંબઈ સુધી ચોમાસું પહોંચવાનું હતું એ મુંબઈ સુધી પણ પહોંચી ગયું છે. 8 તારીખથી તમે જોઈ શકો છો ગુજરાત તરફ ચોમાસાના આગમનને લઈને જે માહિતી હતી તેમાં ફેરફાર થયો છે. એટલે હવામાન ફેરફાર થયો છે. એટલે કે હવામાન વિભાગ દ્વારા હરનાઈથી સોલાપુર સુધી ચોમાસાની નવી ઉત્તરીય જે સીમા છે એને લઈને વાતાવરણની આગાહી જે છે એ દર્શાવવામાં આવી છે. ચોમાસું જે છે એ મિત્રો રત્નાગિરી સુધી પહોંચી ગયું છે અને સોલાપુર સુધી પણ ચોમાસાની નવી ઉત્તરીય સીમા એટલે કે વાતાવરણની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. આ મિત્રો 8 તારીખની આગાહી છે. હવે તેમાં તમને વધારે અપડેટ જણાવીએ તો ચોમાસું જે છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર હાલ પહોંચી ગયું છે અને આગામી 24 થી 48 કલાક સુધીમાં ગુજરાત સુધી પહોંચવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી વાવણી લાયક વરસાદ પણ જે છે એ આ જ વીકની અંદર ગુજરાતમાં થવાનો છે. તો બીજી તરફ મિત્રો નવું નક્ષત્ર અને નવા વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી દર્શાવવામાં આવી છે. પહેલા જાણી લઈએ તો હાલ નવું નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્ર જે છે એ ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં વાવાઝોડું પણ છે જોવા મળી શકે છે.